ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ વખતે 4,08,000 કરોડનું બજેટ આ વર્ષનું મૂકવામાં આવ્યું છે। ત્યારે હું સુરતથી પ્રતિનિધિત્વ કરું છું, ત્યારે એક નાનો દાખલો આપવા માંગીશ। અનેક યોજનાઓ ચાલતી હોય સરકારની, પણ અમદાવાદ પછી ગુજરાતનું મોટું શહેર, ધંધાકીય રીતે મિની ભારત કહેવાય એવા સુરત શહેરમાં જ્યારે કરંજ વિધાનસભામાંથી હું પ્રતિનિધિત્વ કરું છું, ત્યારે લોકોના આરોગ્ય માટેની ચિંતા સરકાર પણ કરે છે। નાના મોટા ઓપરેશન હોય, આ હું તમને નવી ટર્મની જ વાત કરું, 17 થી 22 નહીં, 22 થી અત્યારે જે ચાલુ છે એ ટર્મની જ ખાલી વાત કરીશ। મારી ઓફિસથી આખા ગુજરાતના 2200 પેશન્ટના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડથી ઉપર રકમ દર્દીઓના ખાતામાં જમા થઈ છે। તો આ અમને જે અમારા વડીલોના આશીર્વાદથી આજે સેવા કરવાનો અવસર મળ્યો છે, ત્યારે નાના મોટા કામો સરકાર કરતી જ હોય છે। સુરત હોય તો મહાનગરપાલિકા હોય, અહીંયા ગારિયાધાર છે તો નગરપાલિકા હોય, અહીંયા વાવડી છે તો પંચાયત હોય। પણ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનું સુકાન કરતા હોય, અહીંયા ગુજરાત પ્રદેશમાં ભૂપેન્દ્રભાઈની સરકાર કામ કરતી હોય, એવી જ રીતે ત્રિસ્તરીય અમારે કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન। અત્યારે રાજકારણની વાત કરવા હું અહીંયા મંચ ઉપરથી તમને કહેતો નથી, પણ એક વિદ્યાર્થી તમે બધા આપણે ભાઈઓ બહેનો ભેગા થયા ત્યારે જે સરકારની યોજનાઓ હોય, પરિવારોમાં નાના મોટા ગમે ત્યારે બનાવો બનતા હોય, તો અડધી રાતે અમે છે, કેશુભાઈ છે, આ વિસ્તારમાં 6 ટર્મના ધારાસભ્ય, આ વિસ્તારમાં એમણે જે યોગદાન આપ્યું છે, આ વિસ્તારના નહીં પણ તમે આજુબાજુના ગમે એને ખબર છે કેશુભાઈ નાકરાણી શું કરતા। તો આવા લાભ લેવા માટે અમે સરકારમાં પ્રતિનિધિ છે અને આપણા ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ બધા ભેગા થયા છે। તો અડધી રાતે અમને યાદ કરશો, અમે તમારી સાથે રહેવું। અને ભૂતકાળ જ્યારે મને કનૈયાલાલે કીધું કે ભાઈ તમારે આવવાનું છે, ભાઈ મેં કીધું હું આ ગારિયાધાર હોઉં અને અહીંયા નહીં આવું એવું તો નહીં બને ને, મારું ફેમિલી નીકળી ગયું છે, પણ હું આ પ્રોગ્રામ માટે અત્યારે રોકાણો છું ને આ સ્પીચ પતે એટલે 10મી મિનિટે હું રવાના થવાનો, કારણ કે સવારમાં મારે બીજા કાર્યક્રમ છે। અસ્તુ, ભારત માતા કી જય। વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યાં લંબે હનુમાન રોડ ઉપર પ્રવીણભાઈનું લોકસંપર્ક કાર્યાલય છે, અને સાહેબ ધારાસભ્ય કક્ષાનો માણસ હોવા છતાં રેશન કાર્ડમાં અને આધાર કાર્ડમાં નામ ને સરનામું સુધરાવવાવાળાની લાઈન લાગી હોય, કોઈને નિરાશ કરતા નથી। એટલે આ ભાવ છે ને આ પ્રેમ છે। એમને આરોગ્યની અને બધી જે વાત કરી ત્યારે યાદ આવ્યું કે આપણા બધા વિદ્યાર્થીઓમાંથી કોઈ વકીલ હશે, કોઈ ડૉક્ટર હશે સાહેબ, તો આ પરિચયમાં આવ્યા પછી ડૉક્ટર હો ને, જ્યાં હૃદયનો ભાવ હોય ત્યાં કરન્સીનો ભાવ છે એ નક્કી કરવાનો ન હોય। કોઈ સગા સંબંધી મળે, ભલામણ કરે કે આપણે સાથે ભણતા તું મોટો MD ગાયને કે MS સર્જન થયો છે, ફીમાં થોડીક રાહત કરી અને દર્દી જેવો ભવ માની અને આપસમાં સરળતાથી ઓછી ફી લઈને, કોઈ વકીલ હોય એને કંઈક કાનૂની પ્રશ્ન હોય તો એને પણ આપ સાચું માર્ગદર્શન આપી લાંબુ લચ કર્યા વગર શોર્ટમાં કઈ રીતે નીકળી શકાય કાયદાની આંટીઘૂંટીમાંથી, એવો ભાવ પ્રેમ અને માર્ગદર્શન દેતા રહીશું। ત્યારે ખરા અર્થમાં આપણે એક પાટલીએ બેસીને ભણ્યા અને અત્યારે પણ જિંદગીના ઉત્તરાર્ધમાં પીળા પાન થયા તોય એક ડાળને ચોંટી રહ્યા છીએ, એ સાર્થક અને ચરિતાર્થ કર્યું ગણાય છે। એવા જ બે ઓપિનિયન ઝડપથી લેવા છે, પછી ગીત સંગીત તરફ જવું છે। ગોવિંદભાઈ મોરડિયા સિદ્ધાંતવાદને વરેલો માણસ સાહેબ, એમનો પટેલ મેડિકલ દરબારગઢ હાઈસ્કૂલની સામે, અને બ્રાન્ડ ફાર્માની જ દવાઓ રાખવી, નહીંતર એમાં નફો બહુ હોય। પાવલીન ટીકડીના 15 રૂપિયા આવે, આપણે સૌ જાણીએ છીએ। ફાર્માવાળા જઈ આખા વિશ્વ ઉપર રાજ્ય કરે છે, પણ ગોવિંદભાઈ એવા નથી। ગોવિંદભાઈ મોરડિયાને વિનંતી કરીશ કે પોતાના ભાવ સંક્ષિપ્તમાં વ્યક્ત કરશે, પ્રસ્તુત કરશે। પ્લીઝ કમ ઓન ડિયર ગોવિંદભાઈ મોરડિયા। નમસ્તે। આજની આ સ્નેહ મિલનની અંદર પધારેલા સૌ ગુરુજનો, 55 થી 90 સુધીના અને ત્યાર પછીના પણ વિદ્યાર્થીઓ હશે, એ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને સૌ આમંત્રિત મહેમાનો,
ભાઈએ વાત કરી તે એ પ્રમાણે અમે ભણતા હતા ત્યારે નાની વાવડીમાંથી અત્યારે આ મીટિંગની અંદર મારી સાથે ખભે થેલો નાખી અને ભણવા આવવાવાળા અત્યારે અહીંયા એકેય નથી. છે હયાત સુરત, પણ એ અહીંયા આવ્યા નથી. એવા 3-4 મિત્રો જે મારી બેચમાં હતા, ગારિયાધાર પ્રોપરના ભાઈ ગુણુભાઈ ગાંધી, ગુણુભાઈ સેદાણી, હર્ષદભાઈ શાહ, આ 3 મિત્રો મારી સાથે ભણતા હતા. એ હાજર છે, એને પણ આભાર માનું છું, કારણ કે એ બોમ્બેથી ને બહારથી આવ્યા છે. મિત્રો, આપણું એક સદભાગ્ય કહેવાય કે આવા ઇન્ટિરિયર વિસ્તારની અંદર ગ્રામ પંચાયત, ગારિયાધાર ગ્રામ પંચાયત હાઈસ્કૂલ, જીપી હાઈસ્કૂલ જે અત્યારે નામ લખ્યું છે, અત્યારે તો એમડી અને રામો શાહ છે, પણ જીપી હાઈસ્કૂલની અંદર બહેનો અને વિદ્યાર્થીઓ બધા સાથે ભણતા હતા. શાહ સાહેબ અમારા આચાર્ય હતા. અને એ વખતની જે વાત છે એ ઘણી અઘરી છે, કારણ કે પરિસ્થિતિ દરેક ગામની અંદર લોકોની એવી હતી કે સફેદ કપડામાં 2 જોડી કપડાં સફેદ હોય અને થેલો હોય, અને એ પુસ્તકો જે છે એ વખતની પરિસ્થિતિની વાત કરું છું કે અડધી કિંમતે પુસ્તકો લેવા પડતા હતા. માવતરની આવી પોઝિશન હતી. અને એક પ્રાથમિકમાં ભણનાર વ્યક્તિમાં હું જોઉં છું એ પ્રમાણે એક સ્લેટની અંદર એના 2-3 ભાંડડા ભણી ગયા હોય. અત્યારનો સુવર્ણયુગ આમ જોઈએ તો મહિલાઓ અને બાળકો માટેનો છે. આપણા ખાસ કરીને પટેલ સમાજની અંદર એટલી બધી વ્યવસ્થિત રીતે છોકરાઓ ભણી શકે છે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં, અને બહેનો પણ એવી રીતે રહી શકે છે કે એને કોઈ જાતની કોઈ મુશ્કેલી નથી જો રહેતા આવડે તો. પણ એક કમનસીબી આ તકે એ પણ કહી દઉં કે વડીલો પ્રત્યેની જે બહેનોની, અહીંયા તો કોઈ એવી યુવા મહિલાઓ છે નહીં, પણ જે માતૃત્વ ભાવ અને એની પ્રત્યેનો પ્રેમ હોય એ દિવસે દિવસે ઘટતો જાય છે. અને એ ઘટતા પ્રેમમાં એણે એ નથી વિચારતા કે આવતા દિવસો આપણા પણ આવવાના છે. સામાજિક પરિસ્થિતિની અંદર આ પણ એક આપણે જરૂરિયાત હોય છે, અને એમાં આપણે કંઈક ખરા ઉતરીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું ઈચ્છીએ છીએ. બાકી મેં તમને વાત કરી એમ અમે જે ભણ્યા છીએ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, અને એ પરિસ્થિતિ અંદરથી ભણેલા માણસો જે આગળ આવ્યા છે ખરેખર બહુ ઉમદા કાર્ય કરેલું છે. કારણ કે ભણવું એ બહુ અઘરું લાગતું હતું. આજની તારીખની જેમ નથી કે બધી જ ફેસિલિટી મળતી હોય. છોકરાને સ્કૂલે મૂકવા જવાના વાહનો અને બધું જ પ્રાપ્ય છે. શાકપુરથી 15-20 છોકરા આવતા અને નાની વાવડીના 10-12 છોકરા. અમે વચ્ચે રસ્તેથી જતા હતા અને આ સડક પણ નહોતી ત્યારે. એ પરિસ્થિતિની અંદર સૌએ કર્યું છે, એનું અફસોસ નથી, પણ એક સુખ અને શાંતિ મળે કે ભાઈ અમારા માવતરે આવી કઠિન પરિસ્થિતિમાં પણ એ વખતના અમને બધાને ભણાવ્યા છે. અને એ પરિસ્થિતિની અંદરથી જે કાંઈ અમે મળ્યું છે એ આ ગુરુજીઓએ અમને જે આપ્યું છે એને હિસાબે અમે આ જીવનમાં ઉતારી રહ્યા છીએ. કોઈ પણ સમાજ કે કોઈ પણ હોય, આ સમાજની અંદર કે સંસ્થાની અંદર કોઈ પણ જગ્યાએ આપણે વાત થતી હતી કે ભાઈ સન્માનિત કરવાના તે એ બધું નથી, પણ સન્માન ન કરે જે વ્યક્તિ કે સંસ્થા સન્માન ન કરે એ કાર્યકાળે એનો નાશ જ હોય. એટલે જે કોઈ સારું કામ કરે એને સન્માનિત કરવા જોઈએ. આપણા સૌ યુવાન મિત્રો સુરતવાસીઓ જે આપણા માટે થઈને આટલી મહેનત કરે છે. અને એક ભાઈ મનોજભાઈ શાયરે એક દુઃખ પણ વ્યક્ત કર્યું કે ભાઈ લોકલ માણસો કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી જે માણસો આવવા જોઈએ એ નથી આવ્યા, અને સુરતના આવ્યા છે. સુરતના આવ્યાનો આભાર છે. પણ આવતા દિવસોની અંદર જે કોઈ વ્યક્તિઓ અહીંયા રહેતી હોય, મેજોરિટી અહીંયા રહેતા નથી ગ્રામ્ય વિસ્તારોમાં, એટલે સુરતમાં રહેતા હોય એટલે આવી ન શક્યા હોય, પણ આવતા દિવસોમાં આપણે જ્યારે અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં કાંઈ આવું ફંક્શન થાય તો આપણે એકાબીજાને વાત કરી, આપણે સૌ ભેગા થઈએ, સુખ દુઃખની વાતો કરીએ, યાદ તાજી કરીએ. આમાં કોઈને કાંઈ લઈ દેવાનું નથી હોતું, પણ જે ભેગા થઈએ અને સ્કૂલના ક્લાસમાં બેઠા બેઠા ભણતા હોઈએ એ યાદ તાજી થાય ત્યારે ગુણુભાઈ ખરેખર બહુ આનંદ થાય. આપ સૌને મળીને બહુ આનંદ થયો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.
રોજની પ્રેક્ટિસ છે, તરત થઈ જાય. ધન્યવાદ ગોવિંદભાઈ. અને એક બે નાનકડા પ્રવચન તો નહીં પરંતુ પ્રસંગોચિત ઉદ્બોધન એને લઈ અને આપણે સંગીતમય મનોરંજન તરફ જવું છે. એ પહેલાં તકે અમને પ્રવીણભાઈ કહેતા હતા કે ભાઈ ગોવિંદભાઈ યાદી કરાવીને કે ભાઈ ગામડે કર્યું તો એ ઓછા કેમ એમ. પરવડીના 4-5 હજાર વિદ્યાર્થીઓ આપણી જીપી હાઈસ્કૂલમાં 40 વર્ષમાં 4 દાયકાઓમાં ભણી ગયા છીએ. એમાં અમારે નાગજીભાઈ ને પોપટભાઈ ગોયાણી ને હરિભાઈ ખેની હું 4 આવ્યા. બીજા બધા ક્યાં ગયા? ત્યાં સુરત બધા છે, ત્યાં કરીએ તો ઓછા આવે છે. પણ સંજોગો વશાત ન આવી શક્યા હોય, આવનારા દિવસોમાં મોટી સંખ્યા થાય, વધારે પ્રેમ અને પરિચય પ્રગાઢ બને એવી પ્રભુવંદના સાથે સાથે આપણી લિંક યુટ્યુબમાં લાઈવ જઈ રહી છે. અને ઘરે બેસી દૂર સુદૂર બીજા શહેરોમાં આ પ્રસંગને અત્યારે એ પરિવારજનો, આપણા સહપાઠી જૂના મિત્રો માણી રહ્યા છે, જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. અને ત્યારે અમારે જયેશભાઈ દેસાઈ હોય, પરવડીના બીજા મિત્રો છે, બેન દક્ષાબેન પાઠક, આમાં બધાના મને ચહેરા ફેસ ટુ ફેસ નામ જોગ યાદ નથી. સાથે ભણતા આપણે ત્યારે મુંબઈથી મેઘના હેમાણી, સોના બેન, ગીતા, એ બધાની શુભકામનાઓ ઓનલાઈન આવી રહી છે કે અમે ન આવી શક્યા, આવવાનો પ્લાન કરતા હતા પણ ન આવી શક્યા, એનો વસવસો છે. અને છતાં લાઈવ કર્યું એ જોઈ રહ્યા છીએ ત્યારે એવું ફીલ થાય છે કે અમે નાની વાવડીના પાદરમાં બેઠા છીએ. ન આવી શક્યા એ મિસિંગ કર્યું, એનું દુઃખ ખેદ વ્યક્ત કર્યો છે. એટલે આવા ઉત્સાહી, પ્રેમાળ અને જૂના વિદ્યાર્થી મિત્રોને મળવાના લાગણીશીલ જે હૈયાઓ છે એને હૈયું દળાય એવી રીતે આવનારા દિવસોમાં આપણે સૌ સાથે રહી અને ભેગા કરીશું. આવો એક નાનકડું સન્માન, 2 પ્રવચન લેવા છે પણ એક કલાકાર, ગારિયાધાર પરગણાનું ગૌરવ, નેવાસીની અંદર DD1 રાષ્ટ્રીય ગવર્મેન્ટની ચેનલ, દૂરદર્શનની અંદર થલતેજ ટેકરા અમદાવાદમાં કેરિયર જોઈન્ટ કરી એક ગાયક, એક અભિનેતા એવા ઇન્દ્રજીતભાઈના સહોદર બંધુ ભાઈ અરુણ રાજ્યગુરુ આપણા વચ્ચે આજે એક વિશેષ આકર્ષણ તરીકે ઉપસ્થિત છે. અને 19 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અને ક્લિક પિક્ચર અરવિંદ બારોટ સાથેની એમની દીકરીનો માંડવો કદાચ આપણે સૌએ જોઈએ છીએ. એવા અરુણભાઈ રાજ્યગુરુને તો મન ભરીને આપણે માણવાના જ છે, પરંતુ એનું એક સન્માન યાદી કરાવી કે શેષ બાકી છે. સર્વે વતી ડિયર મનોજભાઈ ગોધાણીને વિનંતી કરીશ, આવો મનોજભાઈ. અને અરુણભાઈ રાજ્યગુરુ ક્યાં છે? આવો, એમને એક પુષ્પ અને શાલ, પ્રેમનું પુષ્પ અને શ્રદ્ધાની સ્નેહની શાલ ઓઢાડી સન્માનિત કરશો. આ વિદ્યાર્થી છે, આનું સન્માન ન હોય પણ એની કલાની આપણે કદર કરીએ છીએ. ઇન્દ્રજીતભાઈ સંગીતકાર, ગાયક, અરુણભાઈ પણ ગાયક, વારસામાં જીનેટિકલ લોહીના ગુણમાં કલામાં સરસ્વતી ઉતરી છે, એનું સન્માન કરીએ પ્રેમથી. મનોજભાઈ ગોધાણી, MO ગોધાણી, ગોધાણી ઇમ્પેક્સ, સ્વર્ગીય વિરજી કાકા ગોધાણી, ભગવાન કાકા પાંચટોબરા ભાર્ગવી અને ગોવિંદ કાકા ધોળકિયા, રામકૃષ્ણ એક્સપોર્ટ. આ ગંગા, યમુના અને સરસ્વતી જેવી એક ત્રિવેણી સંગમ સાહેબ, એમને આ તકે યાદ કરવા પડે. ભગવાન કાકા હોય, સ્વર્ગીય વીરજી કાકા હોય, રમેશ પટેલ, અમારે મનોજભાઈ ગોધાણી, અને ખાસ ગોવિંદ કાકા અને સૌજી કાકા હરિકૃષ્ણ. આ બધા વાહ ભાઈ વાહ વાહ. દિવેલ પૂર્યું ને દીવો પ્રગટ્યો. મનોજભાઈ ગોધાણી ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ડાયમંડ ઉદ્યોગની અંદર ખૂબ અગ્રેસર છે. લાઈફ ટાઈમ આખોળિયામાં પ્રાણ રહે છે ત્યાં સુધી જેટલા પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગોલ્ડન જ્યુબિલી ગ્રુપ દ્વારા સ્નેહ મિલનો યોજાશે એમાં લાઈફ ટાઈમ જેટલું પણ જોઈએ કોરા ચેકની જેમ સ્પોન્સરશિપ લે છે. CM વાઘાણી સાહેબે સર્વે મિત્રો વતી એમનું અભિવાદન કર્યું અને કુદરતે શક્તિ આપી છે અને એ શક્તિ રહેશે ત્યાં સુધી સન્માન, એવો મને સુધારો કરી ગયો. પણ અમે સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભાવ કરીએ છીએ કે તમારી શક્તિ છે એના કરતાં 4 ગણી રહે અને અંતિમ શ્વાસ સુધી ભરપૂર રહે, એટલે પછી ઉપાધિ નહીં. કારણ કે આ સ્નેહ મિલનને 500 માંથી 5000 સુધી અમારે લઈ જવું છે મનોજભાઈ. ધન્યવાદ. એ પ્યાર હૈ, એ આનંદ હૈ, એ ઇશ્ક મોહબ્બત હૈ. રવજીભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે સંક્ષિપ્તમાં પોતાના હૈયાના 2 ઉદ્ગાર પ્રસ્તુત કરશે. આદરણીય શ્રી રવજીભાઈ પાનસુરિયા. અને ત્યારબાદ તૈયાર રહેશે અંતિમ વક્તવ્ય માટે ભાઈ શ્રી જયંતિભાઈ નારોલા. પછી આપણે હસી ખુશી અને ગીત સંગીત તરફ જઈશું.
આદરણીય અને સન્માનિત સર્વે ગુરુજનો અને 1955થી 1990 સુધી એક જ સંસ્થાના શૈક્ષણિક પ્રવાહમાંથી પસાર થઈને અત્રે ઉપસ્થિત રહેલા સર્વે મિત્રો, આમ તો ભાષણ આપવું મારો વિષય નથી, પરંતુ ભૂતકાળને યાદ કરવાનો છે ત્યારે કહું કે અમે નાની વાવડીમાં જ્યારે આવતા હતા પ્રાથમિકમાં, જાદવભાઈ નારોલા મારા ક્લાસમેટ, અને એમને દળવાની ઘંટી હતી. ફાચરિયાથી હું વાવડી આવું, વાવડી આવતા મારી સાથે 10 કિલો દળનું હોય અને ભણવા આવીએ. જતી વખતે આવીએ ત્યારે મૂકતા આવીએ, જતી વખતે જો તાજું સવારે દળી ના દીધું હોય, તાજું દળ્યું હોય તો ગરમ હોય લોટ, ઘડીક માથે મૂકીએ, ઘડીક આ ખભે મૂકીએ, ઘડીક આ ખભે મૂકીએ. બગલ થેલો તો હોય જ, બોરાનો થેલો ભણવાનો. એટલે આ પરિસ્થિતિમાં અમે વાવડીમાંથી ગારિયાધાર પહોંચ્યા. અમારા ગામમાં દળવાની ઘંટી હતી નહીં, ગામનાનું ફાચરિયા મારું ગામ બાજુમાં છે, ત્યાં પણ આ જ પરિસ્થિતિ. ડોડિયાભાઈની ઘંટી, જે મારા ક્લાસમેટ, જાદવભાઈ પણ મારા ક્લાસમેટ, ડોડિયાભાઈ પણ મારા ક્લાસમેટ, ત્યાં પણ આ જ પરિસ્થિતિ. એટલે 3 વર્ષ અહીંયા અને 4 વર્ષ ત્યાં, 7 વર્ષ સુધી અમે ચાલતા ચાલતા અપડાઉન કર્યું. અને સાથે 10 કિલોનું વજન તો હોય જ, અઠવાડિયામાં 2 વખત. આ પરિસ્થિતિમાં અમે ભણ્યા છીએ. ઘેર જઈને પાછું ખેતીવાડીમાં લાગી જવાનું, ભણવાનું તો ખરું જ, હોમવર્ક કરવાનું, સમયસર સ્કૂલે જવાનું. મોડા જાય તો ભીમજીભાઈનો માર ખાવો પડે. 2 જોડી કપડાં, ગોવિંદભાઈ કીધું એમ, ઇસ્ત્રી કરવાની સગવડતા નહોતી, એટલે ધોઈ અને સંકેલીને ગાડલાની નીચે મૂકી દઈએ, એ અમારી ઇસ્ત્રી. આ રીતે અમે હાઈસ્કૂલ પાસ કરી. યોગાનુયોગ અમરસિંહભાઈ અને મિત્રોએ આપણું જે આ સ્નેહ મિલનની પ્રથા ચાલુ કરી છે, ખૂબ આનંદની વાત છે. આ વર્ષે સ્નેહ મિલનમાં સહભાગી થવા માટે મેં અમરસિંહભાઈને ફોન કર્યો. સંજોગો વશ્યા તે એબ્રોડની ટૂરમાં હતા, છતાંય મારો ફોન એણે રિસીવ કર્યો. મેં એમને વિનંતી કરી કે અમરસિંહભાઈ, હું કંઈક સહયોગ આપવાનું વિચારું છું. આમ તો છેલ્લા 2-3 વખતથી વિચારતો હતો, પણ રજૂઆત સમહાવ થઈ શકતી નહોતી. એટલે અમરસિંહભાઈએ પણ થોડી રજૂઆત કરી, અમે થોડી ચર્ચા કરી. એટલે મેં એક સર્ટન એમાઉન્ટ કીધું હતું. મેં કે ભાઈ હું આટલી રકમ દેવા માગું છું. એટલે અમરસિંહભાઈ રિક્વેસ્ટ કરી કે ભાઈ એવું કરવા કરતાં તમે સ્પોન્સરશિપમાં જ આવી જાઓ ને. મેં કે જેવી તમારી ઈચ્છા. એટલે એ આઈ થિંક એબ્રોડની ટૂરમાં હતા, હું દેશનું નામ ભૂલી ગયો છું, અને મેં સ્પોન્સરશિપ સ્વીકારી લીધી. સાથે સાથે વિનંતી પણ કરી કે હું જેમ મારી ઈચ્છા છે એમ કદાચ ઘણા આપણા મિત્રોની ઈચ્છા હશે, તો આને થોડુંક વિશાળ ફલકમાં તમે લઈ જાઓ, અને બીજા કોઈ સ્પોન્સર થતા હોય, અથવા તો નાની નાની એમાઉન્ટ જેને યથાશક્તિ, આમાં કોઈ ફોર્સ નથી કે તમે આવું જ કરો એમ, તો એ એમાઉન્ટ કદાચ આપણું સરપ્લસ થાય અને આપણી જે શૈક્ષણિક શાહ સાહેબના નામનું જે કંઈ ટ્રસ્ટ ચાલે છે, અથવા તો એજ્યુકેશન ફંડની અંદર આ વસ્તુ આપો, એવું મારું સજેશન એમને છે. એટલે જે કોઈને આપવું હોય એ સ્વૈચ્છિક છે, આ મારું સજેશન છે. સ્કૂલમાં સન્માનીય શ્રી પંચોળી સાહેબના ટ્યુશનમાં હું અહીંયા હવેલી હતી દરબારગઢની અંદર. સાહેબ, હું તમારે ત્યાં ટ્યુશનમાં આવેલો છું 1 મહિનો. હે એ બેઠા હોય, પણ મારે જ નીચે બેસવું પડે ને. હા, ના, મારે નીચે બેસવું, સન્માન આપવું પડે ને. એટલે 1 મહિનો હું આવેલો. સંજોગો વશ્યાત 5 રૂપિયા ફી હતી મહિનાની. મેથેમેટિક્સ માટે હું આવતો હતો. યોગાનુયોગ માફ કરજો, પણ એ વખતે મારા ફાધર પાસે 5 રૂપિયા નહોતા, એટલે 1 મહિના પછી મેં ટ્યુશન બંધ કરેલું. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આમાંથી કોઈ સન્માનિત નથી અને કોઈ અપમાનિત પણ નથી. આપણે બધા એક જ લેવલના વિદ્યાર્થી મિત્રો છીએ, એક જ સંસ્થામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ છીએ. ઘણા મિત્રો
આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમાંથી પણ પસાર થયેલા હશે અને અત્યારે ઘણા આગળ નીકળી ગયા હોય એ સ્વાભાવિક છે. મારી આર્થિક પરિસ્થિતિ એવી હતી કે આપણે ખેડૂતના દીકરા એટલે ખાતર ભરવાનું હોય ઉનાળામાં, એટલે 25 પૈસાની એક બળદગાડી ખાતર ભરવાનું મેં કામ કરેલું છે અને સાથે ભણ્યા પણ છીએ. કોલેજમાં હતા ત્યારે 1 રૂપિયો 1 કલાકનો 1 રૂપિયા રેખે મેં કામ કરેલું છે. કારણ કે અહીંયા દુષ્કાળ હતા એટલે અહીંયા કોઈ મજૂરી મળે એમ નહોતી અને અમારી કોલેજે એવું કીધું હતું કે ભાઈ જે વિદ્યાર્થીને રોકાવું હોય, આર્થિક સ્થિતિ નબળી હોય, એમને હોસ્ટેલમાં રહેવાનું ફ્રી અને 8 કલાકનું કામ આપશું. એટલે અમે આ પરિસ્થિતિમાંથી નીકળેલા છીએ અને ઈશ્વર દયાથી સાચી નીતિ અથવા તો હાર્ડવર્કને હિસાબે અત્યારે અમે સારી અને સંગીન સંતોષી પરિસ્થિતિમાં છીએ અને એટલા માટે તો આ સંસ્થાના અમે કો સ્પોન્સર બની શક્યા છીએ. આશા રાખું વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સ્પોન્સરશિપમાં આવે અને એ ફંડનો આ સંસ્થાના શૈક્ષણિક હેતુ માટે આ સંસ્થાના વિકાસ માટે ઉપયોગ થાય એવી આશા રાખું છું. આભાર. અસ્તુ. ધન્યવાદ. હૃદયથી સુંદર સૌમ્ય ભાષામાં સર્વે વિદ્યાર્થીઓને આહવાન કરવા બદલ આદરણીય શ્રી રવજીભાઈ પાનસુરિયા સાહેબ એવા જ આરોગ્ય પ્રેમી. શિક્ષણ અને આરોગ્ય એ સમયની તાતી માંગ છે અને આપણો ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો જ નહીં પરંતુ આખું ગુજરાત અને આખો દેશ જેના ઉપર ગૌરવ લઈ શકે, 1 પણ રૂપિયો ચાર્જ કર્યા વગર વર્લ્ડ ક્લાસ ક્વોલિટી સાથે જમવાનું ટિફિન, રસ્તે નીકળતા મુસાફરોને પણ જમવાનું રસોડું ચાલુ ડે એન્ડ નાઇટ. બ્રહ્મલીન પરમ પૂજ્ય નિર્દોષાનંદ સ્વામી આરોગ્યધામ ટીમ્બી હોસ્પિટલ, એની આરોગ્ય સેવાને એકવાર તાળીઓથી વધાવીએ. અને સુરતથી છે કાંઈ ટીમ્બી ઓપરેશન કરાવવા માટે બધા મિડલ ક્લાસના પરિવારજનો આવતા હોય છે. ચોખ્ખી પણ એટલી, ગુણવત્તા પણ એટલી, આવકારો પણ એવો સારો અને ડૉક્ટરોની સેવા અને ક્વોલિટી પણ કાબિલે દાદ. અને એ ટીમ્બી હોસ્પિટલના સંચાલક આદરણીય શ્રી BL રાજપરા સાહેબ અને ટીમ્બીથી એમની સાથે કનુભાઈ ટીમ્બી પધાર્યા છે. એમની સાદર નોંધ લઈએ છીએ. સમયના અભાવે સન્માન નથી લેતો પરંતુ આ મહત્વપૂર્ણ સન્માન છે એમ માની અને રાજપરા સાહેબ અને કનુભાઈ ટીમ્બીની ઉપસ્થિતિને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આપ ઉપસ્થિત થશો? યસ, ધન્યવાદ. એમની આરોગ્ય સેવા દર્દી દેવો ભવ માની અને ખૂબ નિસ્વાર્થ રીતે વહન કરે છે. ધન્યવાદ. અને આવો આજનું અંતિમ પ્રસંગોચિત વક્તવ્ય આઈ રિક્વેસ્ટ ટુ માય ડિયર જયંતિભાઈ નારોલા. પ્લીઝ કમ ઓન સ્ટેજ. જયંતિભાઈ નારોલાને આપણે પ્રેમથી સાંભળીશું. અપેક્ષા રાખીએ કે કંઈક ઠપકો આપવા જેવી વાત લાગતી હોય તો એ તમારા સહપાઠી ક્લાસમેટ મિત્રો છે એમ માની અને જે તમારા દિલમાં મા દેવી શારદા શબ્દો પ્રગટાવે એમને આપ પ્રસ્તુત કરશો. જયંતિભાઈ નારોલા. જીપી હાઈસ્કૂલ ગારિયાધાર ના 1955 થી 1990ના જે વિદ્યાર્થીઓનો સ્નેહ મિલનનું જે આયોજન છે એમાં પધારેલ સર્વે શિક્ષકગણ, આચાર્યગણ તથા ખાસ ટીમ્બીથી પધારેલ BL રાજપરા સાહેબ તેમજ આમંત્રણને માન આપીને પધારેલા દરેક આદરણીય મહેમાનો તેમજ 1955 થી 90 સુધી જે લોકોએ અભ્યાસ કર્યો એવા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ, આજે મને આ પ્રોગ્રામની અંદર આમંત્રણ આપવામાં આવ્યું. હું આ સ્કૂલની અંદર ભણ્યો નથી. આ નાની વાવડી એ મારું ગામ છે અને હું 4 ધોરણ નાની વાવડી ગામમાં ભણ્યો છું. પણ આની પહેલાં પણ જ્યારે મને આમંત્રણ એકવાર આપવામાં આવ્યું હતું, સંજોગો વસાત આપણા સ્નેહ મિલનમાં હું નહોતો આવી શક્યો. પણ જ્યારે આજે
નાની વાવડી ગામમાં થવા જઈ રહ્યું છે ત્યારે મને ચોક્કસપણે એમ થયું કે મારે જવું જોઈએ. અને આવ્યા પછી મને એવું લાગ્યું આ સ્નેહ મિલનની અંદર કે જો હું ન આવ્યો હોત તો એક મોટી તક ચૂકી જતે. આ તો કેવા શુભમ સંસ્કારી બધા વિદ્યાર્થીઓનો મેળાવડો, અને તમે કેટલા બધા ભાગ્યશાળી છો કે તમને આવી રીતે ભેગા થવાનું મળે. ભણ્યો તો હું છું, પણ મને કોઈ આજ સુધીમાં એવું ક્યાંય ગ્રુપ બન્યું નથી. આ સ્નેહ મિલન થવાથી ફાયદા તો ઘણા એ બધાએ ગણાવ્યા, પણ સૌથી મોટો ફાયદો જો કોઈ થતો હોય તો તમે એકબીજાને મળો. એટલે અલગ અલગ વિવિધ પ્રકારના બધાના વ્યવસાય હોય, એ વ્યવસાયની વાતો થાય. એનાથી આપણા જીવનની, આપણા બિઝનેસની, ભલે અત્યારે આપણે રિટાયર થઈ ગયા તો આપણા સંતાનો એમાંથી કાંઈક બે શબ્દો લે અને ચોક્કસ પ્રમાણે એમાં તમારી પ્રગતિ થાય. આવો જ એને વિચાર આવ્યો. આ સ્નેહ મિલન વિદ્યાર્થીઓનું ગોઠવવું જોઈએ એવું પહેલાં અહીંયા વાતો થઈ, પણ એક નાના પાયે હતું. એ પછી જે 55 થી 90 સુધીનું આયોજન જેને વિચાર આવ્યો ને, એને જેટલા અભિનંદન આપીએ ને એટલા ઓછા છે. કેમ કે નાનું વૃક્ષ અને મોટું વૃક્ષ, આ મોટું વટ વૃક્ષ ભેગું કર્યું એવા અમરસિંહભાઈ અને અશોક કાકાને આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. અને જ્યારે તમે આ બધા એકઠા થયા છો ત્યારે આમાં સ્પોન્સર, એ લોકોએ તો કીધું કે અમે લાઈફ ટાઈમ આ પ્રોગ્રામ કરશું, પણ સ્પોન્સરોની લાઈન છે. કેમ કે મેં એમને કીધું હતું કે આપણે નાની વાવડી ગામમાં કરવા જઈએ છીએ તો બધા ખાલી નાની વાવડીના જ રાખો સ્પોન્સર, પણ એમણે કીધું કે 2 વર્ષથી મારી પાસે લાઈનમાં છે એટલે હવે લેવા પડશે. એટલે ખૂબ સરસ છે. અને મને અહીંયા બોલાવ્યો અને મારું જે સન્માન કરવામાં આવ્યું એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.